સ્વાગત છે। તમે કેમ છો? મજામાં જ હશો। તો હવે આપણે બધું જ કામ કરી લીધું છે, મેં નાઈ પણ લીધું છે। તો હવે આપણે કપડાં સુકવવા જવાનું છે અને પછી આપણે માતાજીને આજે સ્થાપના કરવાની છે। પહેલું નોરતું છે એટલે આપણે માતાજીની સ્થાપના કરવાની છે। મારો બ્લોગનો પહેલો દિવસ છે, તો આપણે માતાજીની સ્થાપનાની વસ્તુ લઈ આવશું અને પછી આપણે સ્થાપના કરશું। તો હું તમને હું ડેકોરેશન બતાવું। જો આ આપણું ડેકોરેશન છે, આ ગરબો છે ને બધું ડેકોરેશન કરેલું છે। તો આપણે સાદું અને સિમ્પલ મસ્ત લાગે એટલે આપણે આટલું જ કર્યું છે, બીજું કાંઈ કર્યું નથી। તો હવે આપણે સ્થાપનાનું કરીએ। ચાલો આપણે લઈ આવીએ। કપડાં પણ આપણે સૂકવી લીધા હતા। તો ચાલો હવે આપણે બધી જ વસ્તુ લઈ આવીએ। તો ગાઈસ, તો હવે અમે બધું જ લાવ્યા છીએ। તો આપણે બધી જ વસ્તુ ગોઠવી લીધી છે અને બધું જ કરી લીધું છે। આપણે આ બધું છે, જોઈ શકો છો, માળા છે, માતાજીની છબી છે, ગણેશજી છે, આ બધી છે વગેરે વસ્તુ છે। તો હવે આપણે સ્થાપના કરી નાખીએ। ગાઈસ, તો તમે જોઈ શકો છો મમ્મી સ્થાપના કરી રહી છે અને આપણે આ જોઈ શકો છો તમે ગરબાની અત્યારે સ્થાપના થાય છે અને માતાજીની થઈ ગઈ છે અડધી, તો તમે જોઈ શકો છો। આપણે આ દીવો સળગાવ્યો છે, પ્રગટાવ્યો છે, તો આપણે એમાં એની અંદર માતાજીને અલગ અલગ પ્રસાદ ધરાવવાનો, 9 દિવસ માતાજીને અલગ અલગ ભોગ અર્પણ કરવાનો। આપણી ક્ષમતા પ્રમાણે, શક્તિ પ્રમાણે કોઈ પણ ભોગ અર્પણ કરી શકાય। તો ગાઈસ, મમ્મી હવે નવગ્રહની સ્થાપના કરી રહી છે, તમે જોઈ શકો છો। આપણે માતાજીને ફ્રૂટ પણ ધરી દીધું છે, તમે જોઈ શકો છો। એમાં એના ઉપર ચાંદલા કરશે। આ કળશ સ્થાપના કહેવાય છે। તેની ઉપર ચોખા ચોંટાડે છે। તો ગાઈસ, આપણે ધૂપ પણ લગાવી દીધો છે માતાજીને, તમે જોઈ શકો છો। ત્યાં છે આપણા માતાજી। તો ગણેશજીને ધોકડ છે એ પણ ચડાવી દીધી છે અને આપણે આરતીની તૈયારી કરશું હવે। તમે જોઈ શકો છો આપણે આરતી ઉતારીએ છીએ। માતાજીની સ્થાપના થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો। આપણે આરતી પણ હવે
ઉતારી લીધી છે. તો હવે આપણે જમવાનું બનાવી લઈએ. તો ચાલો આપણે જમવાનું બનાવીએ. તો ગાઈસ જમવાનું બની ગયું છે. હું જમવા બેસી ગઈ છું. બધું છે આમાં આપણે સંભારો છે, શાક છે, દાળ આવી જાવ ખાવા. તો ગાઈસ હવે અમે સૂઈ ગયા હતા થોડીક વાર. હવે કપડાનો ઢોકળો કરી હતો. તો આપણે સકેલવા બેસી ગયા છે. નાસ્તો પણ કરી લીધો છે. તો પછી જો આપણે સકેલવી. તો ગાઈસ બાજુમાં મઠ છે ની આરતી તો થવા માંડી છે. તો આપણે માતાજીની આરતી કરી લેશું. એટલે આપણે બધી વસ્તુ તૈયાર તો કરી જ લીધી છે. હવે આપણે આરતી જ કરવાની છે. અને આપણે જોઈ શકો છો મઠમાં આરતી થાય છે અને એનું ડેકોરેશન કેટલું મસ્ત કરેલું છે. તો ગાઈસ આપણે હવે માતાજીની આરતી કરી લીધી છે. તમે જોઈ શકો છો માતાજીને આપણે દીવો પણ કરી દીધો છે અને એવું બધું આરતીને એવું કરી લીધું છે. તો હવે હું મારા બ્લોગને એન્ડ આપું છું કેમ કે લાંબુ થઈ જશે એટલે. તો જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ આપણે હવે માતાજીની આરતી કરી લીધી છે. તમે જોઈ શકો છો માતાજીને આપણે દીવો પણ કરી દીધો છે અને એવું બધું આરતીને એવું કરી લીધું છે. તો હવે હું મારા બ્લોગને એન્ડ આપું છું કેમ કે લાંબુ થઈ જશે એટલે. તો જય શ્રી કૃષ્ણ.